તો સુરત મનપાની ચૂંટણીમાં આપનું પ્રભુત્વ ઘટાડવા કાનાણી મેદાને આપના પ્રચારથી સતર્ક રહેવા કુમાર કાનાણીની ચેતવણી। પક્ષની ક્યાં ખામીઓ રહી ગઈ તેનું મંથન કરવા કાનાણીએ ધ્યાન દોર્યું। આપના જુઠ્ઠાણા સામે સાચી હકીકત જનતા સુધી પહોંચાડવા કાનાણીએ આહવાન કર્યું। સરકારી યોજનાઓની વાત લોકો સુધી ન પહોંચાડાઈ હોવાનું કાનાણીએ દર્દ વ્યક્ત કર્યું। લોકો સુધી સાચી જે કંઈ સોશિયલ મીડિયામાં હોય કે કોઈ પણ જગ્યાએ લોકોમાં સોસાયટીમાં જઈને વિપક્ષો જે કંઈ વાત કરે એની બધી વાતનું ખંડન એનો જવાબ આપણે આપી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ। આજે હું ને કાંતિભાઈ અહીંયા બેઠા, તમે કોઈ પણ સોસાયટીમાં કોઈ પણ માણસને જાજો અને કોઈ પણને પૂછજો કે કોઈ કામ લઈને ગમે એવું કામ લઈને ગયા હોય, કોઈ એક માણસ તમને એમ કહે કે આ કામના ધારાસભ્ય પૈસા માંગ્યા છે, અમે રાજીનામું આપી દેવા માટે તૈયાર છીએ। અમે ક્યારે નથી ચૂકવું કે અધિકારીને પૈસા દેવા પડે, હવે કોઈ અધિકારીને પૈસા પણ નથી આપવા દીધા। ઈમાનદારથી કામ કરીએ છીએ અને ઈમાનદારની પૂછડીઓ 5 વર્ષ નેશનલ કાર્ડની દુકાને જઈને હપ્તા ખાધા, પોલીસ વાળા જઈને હપ્તાઓ ખાય, અહીંયા દારૂનો અડ્ડો ચલાવો છો, અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે, બીજે દિવસે આંદોલન બંધ થઈ જાય, હપ્તો નક્કી થઈ જાય। બાંધકામ જ્યાં પણ થતા હોય કે બાંધકામની અરજીઓ થાય, અધિકારીઓ કહે કે ફલાણા કોર્પોરેટરને મળી લેજો, બીજે દિવસે અરજી પાછી ખેંચાઈ જાય, હપ્તા નક્કી થઈ જાય। આખું વરા નકરા ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે અને મારા દીકરા અત્યારે સુંદર કાંડ કરે છે। આવા લોકોને આપણે લોકોની સામે લઈ જવા પડે, ખુલ્લા પાડવા પડે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધનરાજ, કુમાર કાનાણીએ એવું કેમ કહેવું પડ્યું કે જ્યાં ખામીઓ રહી ગઈ છે પક્ષની તેનું મંથન કરો? જી બિલકુલ, અત્યારે કુમારભાઈ કાનાણી આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે જ વાતચીત કરીએ। એવી તો કઈ ખામી રહી ગઈ કે પ્રજા સુધી ન પહોંચી શક્યા હતા અને હવે કયા પ્રકારે આહવાન? અચ્છા, વિપક્ષોનો અને ખાસ કરીને આપનો જે ધ્રુવ પ્રચાર હતો, ખોટો પ્રચાર હતો, લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટું બોલવું, ખોટી વાતો કરીને, લોકોને લુભામણી વાતો કરીને છેતરવાનો જે પ્રયાસ આપ અને કોંગ્રેસ કરી રહી છે, એની સામે કંઈક ને કંઈક ગત ચૂંટણીની અંદર અમે ઉણા ઉચ્યા, એ વાત હું સ્વીકારું છું અને એટલા માટે એમનો વિજય થયો હતો। પણ આ ચૂંટણીની અંદર લોકો ગેરમાર્ગે દોરાય નહીં, ખોટી વાત લોકોના મગજમાં ન આવે અને એટલા માટે ખોટા પ્રચારમાં લોકો ગેરમાર્ગે ન દોરાય, એના માટે મેં પ્રયાસો કર્યા છે। કાર્યકર્તાઓને મેં આહવાન કર્યું છે, કાર્યકર્તાઓને મેં અપીલ કરી છે કે વિપક્ષો જે ખોટો પ્રચાર કરે એની સામે આપણે લોકો સુધી પહોંચીને, લોકોના ઘર સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે વાતો છે, ભારતીય જનતા પાર્ટીની યોજનાઓની જે વાતો છે એ લોકો સુધી પહોંચે અને લોકો ગેરમાર્ગે ન દોરાય એના પ્રયાસો અને પ્રયત્ન આપણે કરવા જોઈએ। 5 વર્ષ સુધી કાર્યકરો કેમ લોકો સુધી ના પહોંચી શક્યા? ના, 5 વર્ષ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે છે, પણ ચૂંટણી પ્રચારની અંદર સાચી વાત લોકોને વારંવાર યાદ કરાવવી પડતી હોય છે, લોકો સુધી પહોંચાડવી પડતી હોય છે। ચૂંટણીના પ્રચારની અંદર વિકાસના કામની સાથે સાથે એક માહોલ બનાવવો, સાચી વાત લોકોને યાદ કરાવવી એ ખૂબ જરૂરી હોય છે અને એટલા માટે મેં કાર્યકર્તાને કીધું છે કે ભારતીય જનતા પાર્ટીનું વિકાસનું ભાથું છે, યોજનાઓનું ભાથું છે, એ લોકો સુધી પહોંચે, લોકો ગેરમાર્ગે ન દોરાય એના પ્રયાસો અને પ્રયત્ન, મહેનત આપણે કરવી પડશે। હપ્તાની પણ આપણે વાત કરી છે, શું છે 5 વર્ષ સુધી આખો વરાછા રોડ જાણે છે, ત્રાસી ગયા છે આપના કોર્પોરેટરથી, અડધા તો ક્યાં છે એ બધાને ખબર છે અને એ રેશનિંગ કાર્ડની દુકાનો હોય, સસ્તા અનાજની દુકાનો હોય કે બાંધકામની વાતો હોય, અનેક જગ્યાએ
5 વર્ષ સુધી ભ્રષ્ટાચારનું કાંડ કર્યું છે અને આજે સુંદર કાંડ કરી રહ્યા છે. આ લોકોને આપણે વાત કરવી જોઈએ. લોકોને સાચી વાત કરીને લોકો એની વાતમાં ન આવે અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ છે લોકોને, એ વિશ્વાસ આપણે જાળવી રાખીએ એના પ્રયાસો કરવા જોઈએ. કાકા, ચૂંટણી આવતા જ કેમ જાગૃતિ લાવવી પડી કાર્યકરોમાં? ના, તો કુમાર કાનાણી કે જેમને સતર્ક રહેવા માટે કહ્યું છે, ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો સુધી વિકાસના કામોની માહિતી પહોંચાડવાની વાત કરી. સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ઘટાડવા માટે કાનાણી મેદાને.